નમસ્કાર મિત્રો, આજે આપણે આઈટી ધોરણ 9ના પ્રશ્નનું સોલ્યુશન જોવાના છીએ, જે પાર્ટ 2 છે. આના પહેલાં આપણે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા આપણે પાર્ટ 1ની અંદર જોયા હતા. હવે આપણે પાર્ટ 2ની અંદર હજી ટૂંકા પ્રશ્નો છે તે આપણે જોવાના છીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 1. દસ્તાવેજમાં ધીસ શબ્દની તમામ ઘટનાઓને ધીસમાં બદલવી છે. આ માટે કયો વિકલ્પ યોગ્ય છે અને તેના માટે કયા શોર્ટકટ કમાન્ડનો ઉપયોગ થાય છે? તો અહીંયા જોઈએ તો કે જવાબ છે એનો દસ્તાવેજમાં ધીસ શબ્દની તમામ ઘટનાઓને, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, તો એ જે આપણે બદલવું હોય તો એના માટે આપણે એડિટ મેનુમાંથી ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિકલ્પનો ઉપયોગ યોગ્ય છે. અને તેના માટે જે શોર્ટકટ કી છે તે Ctrl+H શોર્ટકટ કમાન્ડનો આપણે ઉપયોગ કરીશું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, મેલ મર્જ માટે કયા બે દસ્તાવેજો આવશ્યક છે? તો અહીંયા પહેલું મુખ્ય પત્ર ટેમ્પલેટ અથવા તો મર્જ કરેલ દસ્તાવેજ, ત્યારબાદ પ્રાપ્તકર્તા યાદી અથવા તો ડેટા સ્ત્રોત. આ બે વસ્તુ હોવી જરૂરી છે. પ્રશ્ન નંબર 3, વર્ડ પ્રોસેસિંગનો ખ્યાલ સમજાવો. તો વર્ડ પ્રોસેસિંગ શું છે તે આપણે અહીંયા સ્પષ્ટ કરવાનું છે. તો કે વર્ડ પ્રોસેસિંગ એ દસ્તાવેજને દાખલ કરવા, સંપાદિત કરવા એટલે કે એડિટ કરવા, ફોર્મેટ કરવા, સંગ્રહિત કરવા, પુનઃ પ્રાપ્ત કરવા અને છાપવા માટે કમ્પ્યુટર સોફ્ટવેરનો ઉપયોગ છે. એટલે કે આપણે આ વર્ડ પ્રોસેસિંગનો ઉપયોગ થાય છે. દસ્તાવેજ એ પત્ર, નોટિસ, અહેવાલ, વ્યવસાયિક પત્ર વ્યવહાર વગેરે હોઈ શકે છે. તો કે વર્ડ પ્રોસેસિંગના માધ્યમથી આપણે દસ્તાવેજને અંદર લખાણ લખી શકીએ, એને એડિટ કરી શકીએ, અને ફોર્મેટ કરી શકીએ, અને ફરીથી ડિલીટ કરીને અને ફરીથી પ્રાપ્ત કરવું, તો આ બધું કામ આપણે વર્ડ પ્રોસેસિંગની અંદર કરી શકીએ છીએ. વર્ડ પ્રોસેસિંગ માટે ઉપલબ્ધ વિવિધ સોફ્ટવેરની યાદી બનાવો. તો પહેલું છે ગૂગલ ડોક, ત્યારબાદ ઓફિસ 365 વર્ડ, ત્યારબાદ માઇક્રોસોફ્ટ વન ડ્રાઈવ વર્ડ, ત્યારબાદ MS વર્ડ, ત્યારબાદ લીબ્રે ઓફિસ રાઇટર જે આપણે શીખવાનું છે, ત્યારબાદ અપાચે ઓપન ઓફિસ રાઇટર, ત્યારબાદ વર્ડ પરફેક્ટ, ત્યારબાદ એપલ પેजेस, વર્ડપેડ, વર્ડ પરફેક્ટ. તો આમાં સૌથી વધારે વપરાતું MS વર્ડ છે. ત્યારબાદ આપણે લીબ્રે ઓફિસ જે આપણને એનું આઈટીની અંદર આવે છે તે, અને ત્યારબાદ છે ગૂગલ ડોક. તો આ છે વિવિધ વર્ડ પ્રોસેસિંગની જે સેવાઓ આપે છે તેવા સોફ્ટવેર. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ તો કે ટેક્સ્ટ એડિટર અને વર્ડ પ્રોસેસર સોફ્ટવેર વચ્ચેનો તફાવત લખો. બજારમાં ઉપલબ્ધ કોઈપણ ટેક્સ્ટ એડિટર અથવા વર્ડ પ્રોસેસરનું નામ લખો. તો પહેલું ટેક્સ્ટ એડિટર એ સરળ લખાણ સાથે કામ કરવા માટેના સાધન તરીકે ઉપયોગ લેવાય છે. ત્યારબાદ વર્ડ પ્રોસેસર તો કે ફોર્મેટ કરેલા દસ્તાવેજો બનાવવા માટે વપરાય છે. સામાન્ય ઉપયોગ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ નોંધ બનાવવા અથવા તો પ્રોગ્રામિંગ કોડ લખવા માટે થાય છે, જ્યારે વર્ડ પ્રોસેસરનો ઉપયોગ વાર્તાની પુસ્તકો, પત્ર, અહેવાલ વગેરે બનાવવા માટે થાય છે. ફોર્મેટિંગ એટલે કે ટેક્સ્ટ એડિટર ફોર્મેટિંગ વિકલ્પનો સપોર્ટ કરતું નથી, જેમ કે એલાઇનમેન્ટ, ફોન્ટ સાઇઝ, બોલ્ડ અથવા ઇટાલિક, જ્યારે વર્ડ પ્રોસેસર આ તમામ વિકલ્પોને સપોર્ટ કરે છે. ઉદાહરણ ટેક્સ્ટ એડિટરની વાત કરીએ તો નોટપેડ, નોટપેડ પ્લસ, VI એડિટર, Gedit. ત્યારબાદ વર્ડ પ્રોસેસરની ઉદાહરણની વાત કરીએ તો ગૂગલ ડોક, MS વર્ડ, લીબ્રે ઓફિસ રાઇટર. હમણાં આપણે જે જોઈ ગયા તે તમામ અહીંયા સમાવેશ થશે. પ્રશ્ન નંબર 6, લીબ્રે ઓફિસ સ્યુટના વિવિધ ઘટકોની યાદી બનાવો. દરેક ઘટકને એક લીટીમાં સમજાવો. તો પહેલું છે રાઇટર, માઇક્રોસોફ્ટ વર્ડ અથવા તો વર્ડ પરફેક્ટ જેવું જ ફાઇલ સપોર્ટ ધરાવતું એક શબ્દ પ્રોસેસર છે. કેલ્સી, માઇક્રોસોફ્ટ એક્સેલ અથવા તો લોટસ 1, 2, 3 જેવું એક સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે જેમાં ગણતરીના કામ થાય છે. ત્યારબાદ ઇમ્પ્રેસ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ જેવું એક પ્રેઝન્ટેશન પ્રોગ્રામ છે. ડ્રો, માઇક્રોસોફ્ટ વિઝિયો અને કોરલ ડ્રો જેવા વેક્ટર ગ્રાફિક્સ અને
એડિટર અને આકૃતિને બનાવવા માટેનું એક ટૂલ છે. તે PDF ફાઇલ એડિટર તરીકે પણ કાર્ય કરી શકે છે કે આની અંદર PDF ફાઇલને આપણે એડિટ કરવી હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ આ સોફ્ટવેરના માધ્યમથી. મેથ ગણિતીય સૂત્રો બનાવવા અને સંપાદિત કરવા માટેનો એક પ્રોગ્રામ છે. બેઝ માઇક્રોસોફ્ટ એક્સેસ જેવું ડેટાબેઝ મેનેજમેન્ટ પ્રોગ્રામ LibreOffice બેઝ ડેટાબેઝ બનાવવાની, મેનેજ કરવાની અને ડેટાને રિપોર્ટ તથા ફોર્મ જનરેટ કરવાની સુવિધાઓ આપે છે. પ્રશ્ન નંબર 7, મેન્યુઅલ ટાઈપરાઇટર, ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર અને વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરની વિશેષતાઓની સરખામણી કરો. તો મેન્યુઅલ ટાઈપરાઇટર જોઈએ તો કે કોઈ પણ ટાઈપિંગના ભૂલના કિસ્સામાં આખી સીટ ફરીથી ટાઈપ કરવી જરૂરી છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓને એક જ પત્ર અલગ અલગ સાથે મોકલવો હોય તો તકલીફ પડે છે. સરનામા માટે બહુવિધ ટાઈપિંગની જરૂર પડે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટરની વાત કરીએ તો સામગ્રીમાં ફેરફાર કરવા, બહુવિધ બનાવવા શક્ય છે. નાના ફેરફારો સાથે નકલો કરવી પણ શક્ય છે, પરંતુ તેમાં સમાવિષ્ટો દર્શાવતા માટે ખૂબ જ નાના કદની સ્ક્રીનની મર્યાદા છે. તેની સ્ક્રીન માત્ર 1 કે 2 લાઇન જોઈ શકાય છે. એટલે કે આપણે આ દાખલા તરીકે 10-15 લીટી જ આપણે એકી સાથે જોઈ શકીએ, પરંતુ 2 લીટી આપણે જોઈએ તો વારંવાર એડિટ કરવું હોય તો ઉપર નીચે કરવું પડે ને એમાં આપણને તકલીફ પડે. ત્યારબાદ વર્ડ પ્રોસેસર દસ્તાવેજ નેવિગેટ, સંપાદિત, ફોર્મેટ અને પ્રિન્ટ કરી શકાય છે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. તમે જે જુઓ છો તેવું તમે મેળવી શકો છો. તમારું જે ઇમેજિનેશન છે તેવું તમે અહીંયા વર્ડ પ્રોસેસરની અંદર તમારું ડોક્યુમેન્ટ બનાવી શકો છો. પ્રશ્ન નંબર 8, દસ્તાવેજ પ્રદર્શિત કરવા માટે જુદા જુદા મંતવ્યો સમજાવો. નોર્મલ વ્યૂ તો LibreOffice રાઇટરનું ડિફોલ્ટ દ્રશ્ય છે. વેબ વ્યૂ દસ્તાવેજ કેવી રીતે એક વેબ પેજ ઉપર એટલે કે વેબસાઇટ જો તમારે જનરેટ કરવી હોય કેવું દેખાશે તે જોવા માટેનું વેબ વ્યૂ. ફૂલ સ્ક્રીન વ્યૂ ફક્ત દસ્તાવેજની સામગ્રી બતાવો, મેનુ બાર, ટૂલ બાર અને સ્ટેટ બાર જેવા છુપાવો એટલે કે ફૂલ આખી સ્ક્રીન જે ફૂલ થઈ જાય. સિંગલ પેજ વ્યૂ નોર્મલ વ્યૂ પેજ જેવું જ છે. મલ્ટિપલ પેજ વ્યૂ સ્ક્રીન પર 2 અથવા વધુ પૃષ્ઠો જોવા જ્યારે ઝૂમ આઉટ કરેલું હોય એટલે કે 1 થી વધારે પેજ જોવા એકી સાથે તો મલ્ટિપલ પેજ વ્યૂનું ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું રહેશે. બુક વ્યૂ પુસ્તક જેવું દેખાડવા માટે સ્ક્રીન પર 2 પાના બતાવવા માટે, પાના એટલે કે પેજ. પ્રિન્ટ પ્રિવ્યૂ દસ્તાવેજ પૃષ્ઠ પર કયા રીતે પ્રિન્ટ થશે તે દેખાય એટલે કે પ્રિન્ટ પ્રિવ્યૂ એટલે કે કઈ રીતનું આપણું જે પેજ છે તે પ્રિન્ટ થઈને બહાર આવશે તે જોવા માટે પ્રિન્ટ પ્રિવ્યૂ. પ્રશ્ન નંબર 9, દસ્તાવેજમાં ટેક્સ્ટ પસંદ કરવા માટેની વિવિધ પદ્ધતિઓ શું છે? ફકરો પસંદ કરવાના પગલાં આપો. માઉસનો ઉપયોગ કરીને પસંદગી. ડાબું ક્લિક કરો અને ડાબે જમણે ઉપર અને નીચે ખેંચો. સ્ટેપ 2, એક શબ્દ પસંદ કરવા માટે ડબલ ક્લિક કરો. 3, એક વાક્ય પસંદ કરવા માટે ટ્રિપલ ક્લિક કરો. 4, એક ફકરો પસંદ કરવા માટે 4 વખત ક્લિક કરો. 5, બિનસળંગ લખાણ પસંદગી માટે પહેલાં અમુક ટેક્સ્ટ પસંદ કરો અને શિફ્ટ કી દબાવી રાખો, પછી માઉસનો ઉપયોગ કરીને અમુક અન્ય ટેક્સ્ટ પસંદ કરો. બ્લોક કોલમ પસંદગી માટે મેનુ પસંદગી મોડ, બ્લોક વિસ્તાર પર જાઓ, પછી આપણે કોલમ મુજબના ડેટા અથવા યાદી પસંદ કરી શકીએ છીએ. કીબોર્ડનો ઉપયોગ કરીને પસંદગી. કંટ્રોલ શિફ્ટ હોમ નિવેશ બિંદુથી દસ્તાવેજની શરૂઆત સુધીનું પસંદ કરી શકાય. કંટ્રોલ શિફ્ટ એન્ડ નિવેશ બિંદુથી દસ્તાવેજની શરૂઆત સુધી પસંદ કરો. રાઇટ એરો નિવેશ બિંદુની જમણી તરફ શબ્દ દ્વારા શબ્દ પસંદ કરી શકાય છે. કંટ્રોલ શિફ્ટ લેફ્ટ એરો નિવેશ બિંદુથી ડાબી તરફ શબ્દ દ્વારા શબ્દ પસંદ કરી શકાય છે. કંટ્રોલ શિફ્ટ અપ એરો નિવેશ બિંદુથી ફકરાની શરૂઆત સુધી પસંદ કરી શકાય છે. કંટ્રોલ શિફ્ટ ડાઉન એરો નિવેશ બિંદુથી ફકરાના અંત સુધી પસંદ કરી શકાય છે. વિશિષ્ટ પાત્રો એટલે કે સ્પેશિયલ કેરેક્ટર શું છે? તમે તેમને દસ્તાવેજમાં કેવી રીતે દાખલ કરી શકો? ઘણા વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરો છે જે ટાઈપ કરવા અથવા છાપવા માટે કીબોર્ડ પર ઉપલબ્ધ નથી. આને વિશેષ પ્રતીક કહેવામાં આવે છે, જેમ કે ઉદાહરણ તરીકે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક પ્લસ ઇક્વલ ટુ આ બધા જે તમને સિમ્બોલ દેખાય છે અહીંયા તે કીબોર્ડ ઉપર નથી આપવામાં આવેલા, તો તેને સ્પેશિયલ કેરેક્ટર કહેવામાં આવે છે.
વિશિષ્ટ સ્ટ્રક્ચર પ્રતીક દાખલ કરવા માટે ઇન્સર્ટ મેનુ પર જવું, ત્યારબાદ સ્પેશિયલ કેરેક્ટર પર ક્લિક કરો, એક ડાયલોગ બોક્સ દેખાશે. આમ જે અક્ષર ઉમેરવા ઈચ્છીએ તેને આપણે પસંદ કરો અને દાખલ કરો બટન પર ક્લિક કરો. પ્રશ્ન નંબર 11, તમે દસ્તાવેજના કુલ શબ્દો કેવી રીતે ગણી શકાય? તો ટૂલ્સ મેનુમાં વર્ડ કાઉન્ટ વિકલ્પ પર ક્લિક કરો. તે દસ્તાવેજમાં કુલ શબ્દની સંખ્યા બતાવશે. અને બીજું સ્ટેપ છે Ctrl+A દબાવો, સંપૂર્ણ દસ્તાવેજ પસંદ કરો, કીબોર્ડ પર ક્લિક કરો. સ્ટેટસ બારમાં આપણે ડોક્યુમેન્ટ કુલ શબ્દની સંખ્યા ચકાસી શકીએ છીએ. એટલે કે નીચે સ્ટેટસ બારમાં આપણે Ctrl+A કરી અને નીચે આપણને સ્ટેટસ બાર કેટલી લાઇન છે, કેટલા કેરેક્ટર છે તે બધું આપણને સ્ટેટસ બારની અંદર બતાવે. પ્રશ્ન નંબર 12, રાઇટર GUIના વિવિધ મેનુ શું છે? GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો ફાઇલ દસ્તાવેજને સાચવવા, ઓપન કરવા, પ્રિન્ટ સંબંધિત સેટિંગ સંબંધિત સૌથી સામાન્ય વિકલ્પ ધરાવે છે. એડિટ દસ્તાવેજને સંપાદિત કરવા માટે એટલે કે એડિટ કરવા માટે આદેશો ધરાવે છે, જેમ કે પૂર્વત કરો એટલે કે ફરીથી અન્ડુ રીડુ કરવું, શોધો અને બદલો, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. તેમાં તમારા દસ્તાવેજને પસંદ કરેલા ભાગને કાપવા, કોપી કરવા અને પેસ્ટ કરવાનો આદેશો પણ હોય છે. વ્યૂ દસ્તાવેજને પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે આદેશો ધરાવે છે, જેમ કે ઝૂમ, વેબ લેઆઉટ જે આપણે જોઈએ, નોર્મલ વ્યૂ, મલ્ટિપલ વ્યૂ. આ વ્યૂની અંદર આપણે કરી શકીએ. ઇન્સર્ટ તમારા દસ્તાવેજમાં મથાળાઓમાં ફૂટર્સ, હેડર્સ, ચિત્રો જેવા તત્વો દાખલ કરવા માટે આ ઇન્સર્ટ ટેબનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મેટ તમારા દસ્તાવેજને લેઆઉટ ફોર્મેટ કરવા માટેનો આદેશ ધરાવે છે, જેમ કે સ્ટાઇલ અને ફોર્મેટિંગ, ફકરો અને બુલેટ્સ અને નંબરિંગ. આ ફોર્મેટના માધ્યમથી આપણે કરી શકીએ છીએ. ટેબલ ટેક્સ્ટ દસ્તાવેજમાં કોષ્ટક દાખલ કરવા એટલે કે ટેબલ દાખલ કરવા, એડિટ કરવા માટેના તમામ આદેશો અહીંયા ટેબલની અંદર આપેલા હોય છે. ટૂલ્સ જોડણી અને વ્યાકરણ, પછી કસ્ટમાઇઝ અને વિકલ્પો જેવા કાર્યોનો સમાવેશ ટૂલ્સની અંદર કરવામાં આવે છે. વિન્ડોઝ ડિસ્પ્લે વિન્ડો માટેનો આદેશ સમાવે છે. હેલ્પ ઓપન office.organization, હેલ્પ ફાઇલ અથવા શું છે અને પ્રોગ્રામ વિશેની માહિતીની લિંક્સ ધરાવે છે. એટલે કે પ્રોગ્રામ સંબંધિત આપણે કોઈ પ્રશ્ન, કોઈ સહાયતા જોઈતી તો આપણે આ ટેબની માધ્યમથી આપણે એની મદદ માગી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. પ્રશ્ન નંબર 13, જ્યારે તમે કોઈ દસ્તાવેજને સેવ કરો છો ત્યારે દસ્તાવેજનું ડિફોલ્ટ એક્સટેન્શન શું છે? માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટ સેવ કરવાના સ્ટેપ્સ લખો. તો ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન છે .odf. ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન છે .odf છે. માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ તરીકે ફાઇલ સાચવવા માટેની રીત Ctrl+S અથવા Ctrl+Shift+S દબાવો એટલે કે સેવ એઝનો ડાયલોગ બોક્સ ખુલી જશે. ફાઇલ માટે આપનું ઈચ્છિત નામ લખો, સેવ એઝ ટાઈપ ક્લિક કરો અને ડ્રોપ ડાઉનમાંથી વર્ડ 2007 અથવા તો 365 વિકલ્પ પસંદ કરો અને સેવ બટન પર ક્લિક કરો. એટલે કે ભલે આપણે રાઇટરની અંદર ફાઇલ બનાવી હોય પરંતુ એને આપણે વર્ડની અંદર સેવ કરવી વર્ડ ફાઇલ તરીકે, તો એ પણ આપણે આના માધ્યમથી કરી શકીએ. પ્રશ્ન નંબર 14, દસ્તાવેજમાં પાસવર્ડનું શું મહત્ત્વ છે? તો રાઇટરમાં પાસવર્ડનો ઉપયોગ કરીને તમે દસ્તાવેજને કેવી રીતે સુરક્ષિત કરો છો તેનું આપણે પહેલાં સમજીએ. તો કે પાસવર્ડ આપણા દસ્તાવેજને બિનઅધિકૃત એક્સેસથી સુરક્ષિત કરે છે. એટલે કે કોઈ અજાણી વ્યક્તિ આપણા ફાઇલને ઓપન કરી શકશે નહીં. રાઇટર દસ્તાવેજ પર પાસવર્ડ લાગુ કર્યા પછી સાચો પાસવર્ડ દાખલ કર્યા વિના કોઈ પણ તેને ખોલી શકશે નહીં અથવા જોઈ અથવા સંપાદિત કરી શકતું નથી. દસ્તાવેજ પર પાસવર્ડ લાગુ કરવા માટે ફાઇલ મેનુમાં જવાનું છે, સેવ અથવા સેવ એઝ ઓપ્શન ક્લિક કરવાનું છે. સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન થશે. આપણા ફાઇલને સાચવવા માટે ઈચ્છેલા કોઈ પણ નામ લખો. સેવ વિથ પાસવર્ડ ચેકબોક્સ પર ક્લિક કરો અને પછી સેવ, અહીંયા સેજ લખ્યું છે પણ સેવ આવશે, સેવ બટન પર ક્લિક કરો. તે સેટ પાસવર્ડ ડાયલોગ બોક્સ ઓપન થશે. ત્યારબાદ પાસવર્ડ 2 વખત દાખલ કરો અને ઓકે બટન પર ક્લિક કરો તો એ ફાઇલ પર તમારો પાસવર્ડ લાગી જશે અને એ પાસવર્ડ જો નાખશો તો જ તમારી ફાઇલ ફરી પછી ઓપન થશે. 15 નંબર, મેલ મર્જ શું છે? લગ્ન કાર્ડ પર પેસ્ટ કરવા માટે મેલિંગ લેબલ બનાવવાના પગલાં લખો. મેલ મર્જ એ શબ્દ પ્રક્રિયાનો એક ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે. તેના ઉપયોગ ઘણા સરનામાવાળા સમાન દસ્તાવેજોની શ્રેણી બનાવવા માટે થાય છે. મેલ મર્જ એ મુખ્ય દસ્તાવેજ
પત્ર અથવા પ્રમાણપત્રોને વિવિધ લોકોના મેલિંગ સરનામા સાથે મર્જ કરવાની પ્રક્રિયા છે. મુખ્ય દસ્તાવેજ મેલિંગ સરનામા સાથે મર્જ થાય છે, તેથી તેનું નામ મેલ મર્જ છે. મેલિંગ લેબલ બનાવવા માટે નવો દસ્તાવેજ બનાવો અને લગ્ન કાર્ડની સામગ્રી ટાઈપ કરવી. ટૂલ પસંદ કરો, પછી મેલ વિઝાર્ડ એક વિન્ડો ખુલી જશે. સ્ટાર્ટિંગ દસ્તાવેજ પસંદ કરો, વર્તમાન દસ્તાવેજ વાપરો, નેક્સ્ટ કરો. દસ્તાવેજનો પ્રકાર પસંદ કરો, લેટર, પછી નેક્સ્ટ. એડ્રેસ લિસ્ટ કરો, બટન પર ક્લિક કરો. એડ્રેસ લિસ્ટ પસંદ કર્યા બાદ વિન્ડો ખુલી જશે. પ્રાપ્તકર્તા યાદી બનાવો. જો બનાવવા આવી ન હોય તો પહેલાંથી બનાવી નામ સરનામાની યાદી તૈયાર કરીને રાખવી. આગળ ક્લિક કરો અને અભિવાદન વિન્ડો બનાવવા માટે આગળ વધો. અભિવાદન સેટ કરો. આગળ ક્લિક કરો અને લેઆઉટ વિન્ડોને એડજસ્ટ કરવા માટે આગળ વધો. સરનામા બ્લોક અને અભિવાદન લેઆઉટ એડજસ્ટ કરો. આગળ ક્લિક કરો અને લેઆઉટ વિન્ડોને એડજસ્ટ કરવા માટે આગળ વધો. સરનામા બ્લોક અને અભિવાદન લેઆઉટ એડજસ્ટ કરો. ફિનિશ બટન પર ક્લિક કરો. મેલ મર્જ ટૂલબારમાં સ્ટાન્ડર્ડ ટૂલબારની નીચે દેખાશે. એડિટ ઇન્ડિવિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરો. પ્રિન્ટ પહેલાં તમામ પ્રાપ્તકર્તાઓને અક્ષરો ચકાસો. મર્જ કરેલા દસ્તાવેજને સાચવવા માટે સેવ એઝ ડોક્યુમેન્ટ બટન પર ક્લિક કરો. મર્જ કરેલા પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ મર્જ ડોક્યુમેન્ટ પર બટન પર ક્લિક કરો. તો આમ તમે આ સ્ટેપ દ્વારા મેલ મર્જનો ઉપયોગ કરી શકો છો. પ્રશ્ન નંબર 16, કોષ્ટકના ફાયદા શું છે, એટલે કે ટેબલના ફાયદા શું છે? ટેબલ ફોર્મેટમાં ધોરણ 8નું તમારું રિપોર્ટ કાર્ડ તૈયાર કરો. તો આપણે પહેલાં ફાયદા જોઈએ તો ડોક્યુમેન્ટમાં કેટલીક વાર આપણને ટેબ્યુલર સ્વરૂપમાં કેટલાક ડેટાની જરૂર પડે છે, તેથી આપણે સમાન ડેટા એકત્રિત કરીએ છીએ અને તેને એક મથાળા હેઠળ રાખીએ છીએ. તે આપણને માહિતીના દ્રશ્ય વધુ સારી રીતે જૂથમાં રજૂ કરે છે. કોષ્ટકના ફોર્મેટિંગ વિકલ્પો હેડિંગ પંક્તિ અથવા તો કોલમ અને વૈકલ્પિક પંક્તિને હાઇલાઇટ કરવાની મંજૂરી આપે છે. અહીંયા મેં ફોટો મૂક્યો છે, તમે તમારી રીતે માર્કશીટ બનાવી શકો છો. એની અંદર તમારું નામ, ક્લાસ, વિષયો અને ટોટલ અને પછી એનો તમારો નંબર કયો એ તમે તમારી માર્કશીટની અંદર એડ કરી શકો છો. કોઈ એક આઈટી ઉદ્યોગની ફિલ્ડ વિઝિટ માટે તમારા આચાર્યની શ્રીને અરજી લખો. તો અહીંયા અરજીનો નમૂનો મેં તમારા માટે બનાવ્યો છે, જે તમે જોઈને તમારી રીતે બનાવી શકો છો. પ્રતિ આચાર્યશ્રી ABC પબ્લિક સ્કૂલ, ત્યાં તમારી સ્કૂલનું નામ આવે છે. મેં સંતરામપુર. વિષય આઈટી ઔદ્યોગિક મુલાકાતની વ્યવસ્થા માટે વિનંતી. આદરણીય સર, મેડમ, જે તમારે લાગતું તે લખવું. હું 9મા ધોરણમાં તમારી શાળાનો વિદ્યાર્થી છું. હું તમને વિનંતી કરવા માગું છું કે કોઈ પણ આઈટી સંસ્થામાં અમારા વર્ગ માટે એક દિવસની ટ્રીપ ગોઠવો. ટેકનોલોજી ઝડપી દરે આગળ વધી રહ્યું છે અને આપણને બધાને આઈટી ઉદ્યોગ અંગે સારી એવી જાણકારી હોવી જરૂરી છે. તે એક શૈક્ષણિક સફર હશે અને અમે જે વસ્તુનો સૈદ્ધાંતિક રીતે અભ્યાસ કરીએ છીએ તેની વધુ સારી રીતે સમજ મેળવવા અમને મદદ થશે. તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મનોરંજનની તક પણ પૂરી આપશે અથવા તો પાડશે. હું તમારો ખૂબ આભારી રહીશ. આપની અથવા XYZ. તો અહીંયા ત્રીજા ચેપ્ટરના પાર્ટ 2ની અંદર તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું છે. હવે નેક્સ્ટ ચેપ્ટરનું સોલ્યુશન જોવા માટે મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક, શેર જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી એમની પણ મદદરૂપ થઈ રહે.